કણજ પાસે રાત્રિના સમયે એક દંપતી ખાનગી ટેક્સીમાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમને ખોટી રીતે આંતરીને કેસ કરવાની ધમકી આપી 60,000નો તોડ કરનાર ટીઆરપી જવાન વિશાલ સોલંકીની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવતા નોંધ્યું હતું કે આરોપી વિરુદ્ધ પોલીસે ચાર્જશીટ કરી દીધી હોવાથી ગુનાની ગંભીરતા ઘટી જતી નથી. જોકે હાઈકોર્ટે પણ આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને સુઓ મોટો રીટ દાખલ કરી હતી. અમદાવાદ શહેરમાં લૂંટ કરતી રિક્ષા ગેંગનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં નારોલમાં રિક્ષા ચાલકે ટ્રક ડ્રાઈવરને પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડ્યા હતા ત્યારે રિક્ષામાં પહેલાથી જ એક શખ્સ બેઠો હતો, જેમાં રસલાલી જવાના રસ્તે રિક્ષા ચાલકે પેસેન્જરને છરી બતાવીને માર મારીને રોકડ સહિત 9,500 ભરેલું પર્સ લૂંટીને ફરાર થઈ ગયા હતા. ત્યારે સમગ્ર મામલે નારોલ પોલીસે લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. હનુમાન જયંતિ નિમિત્તે આજ રોજ અમદાવાદ શહેરના તમામ હનુમાનજી મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી હતી, જેમાં અમદાવાદના શાહીબાગમાં આવેલ કેમ્પ હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. અહીં 150 કિલો બુંદીમાંથી અવકાશ અને નવગ્રહોની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. સાથે જ આજરોજ અહીં ધૂન, ભજન અને સુંદરકાંડના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું છે.